નમસ્કાર. આજે આપણે હિન્દુ ધર્મની એક ખૂબ જ પવિત્ર રચના હનુમાન ચાલીસાને સમજવાનો પ્રયત્ન કરીશું. આ જે 40 શ્લોકનું સ્તોત્ર છે ને, એ ખાલી એક પ્રાર્થના નથી, પણ એ તો શક્તિ, ભક્તિ અને અતૂટ શ્રદ્ધાની એક જીવંત ગાથા છે. તો ચાલો જોઈએ કે એમાં એવું તો શું ખાસ છે. હવે આપણી સામે આ જે ચિત્ર છે એ હનુમાન ચાલીસાનો આખો સાર બતાવી દે છે. જો વચ્ચોવચ્ચ શક્તિ અને ભક્તિના પ્રતીક ભગવાન હનુમાનજી બિરાજમાન છે, અને એમની આજુબાજુ જે લખેલું છે એ કોઈ ડિઝાઇન નથી, એ જ તો છે પવિત્ર ચાલીસાના 40 શ્લોક. ખરેખર એક જ ચિત્રમાં ભક્તિ અને શક્તિ બંનેનો કેવો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ જોઈને એક સવાલ મનમાં જરૂર થાય કે ભાઈ, આટલા જૂના ગ્રંથમાં એવું તો શું છે? શું કામ દુનિયાભરમાં અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિના લોકો પણ એનો આટલો બધો પાઠ કરે છે? ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સ્તોત્રનું નામ ચાલીસા જ કેમ પડ્યું. એના નામમાં જ એની બનાવટનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. વાત એકદમ સિમ્પલ છે. ચાલીસા આ શબ્દ આવ્યો છે હિન્દીના 40 પરથી, એટલે કે 40. બસ આ સ્તોત્રમાં કુલ 40 શ્લોક છે, એટલે એનું નામ પડ્યું હનુમાન ચાલીસા. અને કદાચ આ જ સરળતાને કારણે લોકો એને આસાનીથી યાદ રાખી શક્યા અને પેઢીઓ સુધી એ જીવંત રહ્યું. સારું, તો ચાલીસાનો અર્થ તો સમજાઈ ગયો, પણ હવે આપણે જાણીએ કે આ ચાલીસા કોના માટે છે, એટલે કે એ શક્તિશાળી હનુમાનજી વિશે જેમની આ સ્તુતિ છે. તો હનુમાનજી કોણ છે? જુઓ, એમને વાનરદેવ તરીકે તો ઓળખવામાં આવે જ છે. એ પવનપુત્ર પણ છે, એટલે કે વાળુદેવના પુત્ર. રામાયણમાં તો એમનું પાત્ર ખૂબ જ મહત્વનું છે, પણ એમની સાચી ઓળખ તો છે ભગવાન રામના સૌથી મોટા ભક્ત તરીકેની. એમની જે ભક્તિ છે એ જ શક્તિ અને નિસ્વાર્થ સેવાનો સૌથી મોટો દાખલો છે. હનુમાન ચાલીસાની શરૂઆત જ એક ખૂબ સુંદર દોહાથી થાય છે, જે કહે છે, શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મનો મુકુરુ સુધારી, બરણો રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલચારી. આનો અર્થ એવો થાય કે પહેલાં હું મારા ગુરુના ચરણોની ધૂળથી મારા મનના અરીસાને સાફ કરું છું, અને પછી જ શ્રી રામના ગુણગાન ગાઉં છું. આ કેટલી મોટી વાત છે! એ બતાવે છે કે કોઈ પણ મહાન કાર્યની શરૂઆત નમ્રતાથી અને ગુરુના આશીર્વાદથી જ થવી જોઈએ. હવે વાત કરીએ હનુમાનજીના 2 સૌથી મોટા ગુણોની. એક તરફ એમની ગજબની શક્તિ અને બીજી તરફ એમની અતૂટ ભક્તિ. ચાલો જોઈએ કે આ બંને કેવી રીતે સાથે ચાલે છે. આ બહુ સમજવા જેવી વાત છે. એક બાજુ હનુમાનજીમાં એટલી બધી તાકાત છે કે એ આખો સમુદ્ર લાંઘી જાય, મોટા મોટા પહાડ ઉઠાવી લે, અને બીજી બાજુ એ જ હનુમાનજીનું આખું જીવન બસ ભગવાન રામની સેવામાં જ જાય છે. એમનું હૃદય તો જાણે રામ અને સીતાનું મંદિર છે, અને આ જ તો એમની ખાસિયત છે. એમની શક્તિ ભક્તિમાંથી આવે છે, અને ભક્તિ એ શક્તિને સાચો રસ્તો બતાવે છે. તો શક્તિ અને ભક્તિની વાત તો થઈ, પણ આ ચાલીસાનો પાઠ કરવાથી શું ફાયદો થાય? એનાથી શું આશીર્વાદ મળે છે? ચાલો એના પર એક નજર કરીએ. એવું કહેવાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘણા આશીર્વાદ મળે છે, જેમ કે મનમાંથી ડર અને નેગેટિવ વિચારો દૂર થાય છે, જીવનમાં આવતી મુશ્કેલીઓ અને અવરોધો ઓછા થાય છે, એનાથી જ્ઞાન અને અંદરની હિંમત વધે છે, અને સૌથી મોટી વાત, એનાથી એક દૈવીય રક્ષણ મળે છે જે દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. હવે આપણે આ ચર્ચાના છેલ્લા પડાવ પર છીએ. ચાલો વિચારીએ કે આટલા વર્ષો પછી પણ આજના સમયમાં હનુમાન ચાલીસાનું શું મહત્વ છે અને એનો વારસો શું છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આજે પણ દુનિયાભરમાં કરોડો લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આ ખાલી એક જૂની કવિતા નથી, પણ લોકોની શ્રદ્ધાનો જીવંત આધાર છે. એક એવી તાકાત જે પેઢીઓથી લોકોને હિંમત અને મનની શાંતિ આપતી આવી છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. ભક્તિ અને સેવાની આ જૂની ગાથામાંથી આજના આ ભાગદોડવાળા જીવનમાં આપણે શું શીખી શકીએ? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.